નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર રાજેશ દેસાઈ છે. હું બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે એસોસિએટ પ્રોફેસર છું. આજના કારકિર્દી ડિજિટલ કેરિયર ગાઈડન્સ સેમિનારમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સેમિનારનું મેઇન પર્પસ આપણને ખ્યાલ છે કે અત્યારે હમણાં ધોરણ 12ની પરીક્ષાઓ પતી છે. એના પછી હવે પ્રોફેશનલ કોર્સીસમાં બધા વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા જઈ રહ્યા છે. તો હવે આ સંજોગોમાં કોઈ વિદ્યાર્થી શહેરમાં ભણતો હોય તો એના પોતાના અલગ પ્રશ્નો હોય, મૂંઝવણો હોય. એની કોઈ વિદ્યાર્થી ગામડામાં રહેતો હોય એના પોતાના પણ ઘણા પ્રશ્નો હોય, એને મૂંઝવતા પ્રશ્નો ખૂબ જ હોય. હવે એને પોતાના પ્રોફેશનલ ફિલ્ડમાં ઘણા બધા ફિલ્ડમાંથી એક ફિલ્ડ ચૂઝ કરવાનું છે. તો એના માટે એની પાસે પૂરતી માહિતી હોવી જોઈએ અને પૂરતી ગાઈડન્સ પણ હોવું જોઈએ, માર્ગદર્શન પણ હોવું જોઈએ. અત્યારે આપણે જાણીએ છીએ સૌ કે સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યું છે. તો એવા સમયમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બધા બંધ છે, બધી વસ્તુ ઓલમોસ્ટ લોકડાઉન છે. તો માહિતી ક્યાંથી લેવી? તો આ એક પર્પસને, આ એક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે શ્રી દિલીપભાઈ દેસાઈ દ્વારા એક કન્સેપ્ચ્યુઅલાઇઝ કરવામાં આવ્યું કે સેમિનારને ડિજિટલ વેમાં પ્રમોટ કરવામાં આવે અને અલગ અલગ વિષયના નિષ્ણાતો દ્વારા બધાને યોગ્ય માહિતી આપવામાં આવે. તો અહીંયા ડિજિટલ સેમિનાર સિરીઝ ઓફ સેમિનાર છે. એકચ્યુઅલી ઓલરેડી જે અગાઉથી જોડાયેલા છે એમને ખ્યાલ છે કે પ્રથમ રવિવાર અને આ બીજા રવિવારે ઓલરેડી 2 પાર્ટ પતી ગયા છે સેમિનારના. આજે ત્રીજો પાર્ટ છે સેમિનારનો. તો અહીંયા અલગ અલગ વિષયના નિષ્ણાતો, કોઈક લોનું પ્રેઝન્ટેશન આપશે, કોઈક નિષ્ણાત એન્જિનિયરિંગના પ્રોફેશનલ કોર્સીસનું પ્રેઝન્ટેશન આપશે. આજે હું મેડિકલ અને પેરામેડિકલના કોર્સીસનું પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યો છું. તો અલગ અલગ વિષયના નિષ્ણાતો અલગ અલગ પોતાનું પ્રેઝન્ટેશન આપશે અને તમારે મૂંઝવણના જે પણ સવાલો હોય એ બધાનું નિરાકરણ લાવવાનો અમે પૂરો પ્રયાસ કરીશું. તો વધારે સમય નહીં વેડફીએ આપણે અને સીધું સેમિનારથી સ્ટાર્ટ કરીએ. તો આજનો સેમિનાર છે ઓન ધી ઇન્ફોર્મેશન અબાઉટ, આપણે કહીએ છીએ કે વેરિયસ મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્સીસ. તો ગુજરાતમાં કેટલા મેડિકલ કોર્સીસ એન્ડ પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એના રિલેટેડ આપણે પ્રેઝન્ટેશન રાખીશું આજનું. સેમિનારની હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સેમિનાર મેઇનલી આ રીતે રહેશે. ઓવરવ્યુ છે સેમિનારનું. સૌથી પહેલા આપણે જોઈશું, માહિતી લઈશું અલગ અલગ મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્સીસ વિશે. પછી આપણે જોઈશું કે મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્સીસમાં એડમિશન કઈ રીતે થતું હોય છે, મેરિટ લિસ્ટ કઈ રીતે પ્રિપેર થતું હોય છે એની માહિતી મેળવીશું. પછી આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ એલિજિબલ ક્યારે થાય એમાં એડમિશન લેવા માટે, તો એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયા કયા છે એના પર માહિતી મેળવીશું. આપણે સીટ મેટ્રિક્સ જોઈશું. પછી આપણે કે અત્યારે આ મેડિકલ કોર્સીસમાં કઈ જગ્યાએ કેટલી સીટ અવેલેબલ છે, ગવર્મેન્ટ કોટામાં કેટલી સીટ અવેલેબલ છે, સેલ્ફ ફાઇનાન્સ કોટામાં કેટલી સીટ અવેલેબલ છે એની માહિતી લઈશું. પછી આપણે જોઈશું, એક આપણને ખ્યાલ છે કે મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્સીસમાં ફીનું ધોરણ ને બધું રહેતું હોય છે ઘણું ઊંચું. તો ટ્યુશન ફીસ વિશે એક અલગ મેં વસ્તુ રાખી છે પ્રેઝન્ટેશન. એના પછી બાદમાં આપણે જોઈશું કે સરકાર તરફથી કઈ આપણને મદદ મળી શકે, ટ્યુશન ફી માં કઈ આપણને હેલ્પ મળી શકે. તો કઈ સરકારની એવી યોજનાઓ છે જેનો વિદ્યાર્થી અને એના વાલી લાભ લઈ શકે. તો એના પછી આપણે જોઈશું ગવર્મેન્ટ સ્કીમ વિશે વાત કરીશું. અને છેલ્લું સેશન જ્યારે સેમિનાર પૂરો થાય એના પછી આપણે રાખીશું ક્વેશ્ચન અને આન્સરનું સેશન. એમાં તમે ફેસબુકની જે સ્ટ્રીમ છે, લાઈવ સ્ટ્રીમ, એની પર તમે તમારા ક્વેશ્ચન મૂકી શકો છો, અથવા તો જે આપણા હેલ્પલાઇન નંબર છે એની પર પણ તમે ક્વેશ્ચન મોકલી શકો છો. અને એમાંથી પ્રયત્ન કરીશ કે તમારા બધા જ પ્રોબ્લેમનું મેક્સિમમ સંખ્યામાં હું એનું નિરાકરણ લાવી શકું અને તમારા પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ. બરાબર. તો આ રીતે પ્રેઝન્ટેશન, આ રીતે આપણે આજનો આ સેમિનાર આગળ ધપાવવા જઈ રહ્યા છીએ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો ગુજરાતમાં કયા મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્સીસ ચાલે છે. તો સૌથી પહેલા તો જે એને કહેવાય એલોપેથી, એમબીબીએસ ડોક્ટર, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. બરાબર.
MBBS એટલે એલોપેથીનું કોર્સ છે, આ એલોપેથીનું ફિલ્ડ છે, એના રિલેટેડ માહિતી આમાં મળશે. બેચલર ઓફ ડેન્ટલ સર્જરી, દાંતના, મોઢાના, જડબાના જે ઓરલ કેવિટી કહેવાય આપણી, એના જેટલા પણ રોગો હોય એના માટેનું એક અલગ સાયન્સ છે જેને કહેવાય છે BDS, અલગ ફિલ્ડ છે, એનું નામ છે BDS, બેચલર ઓફ ડેન્ટલ સર્જરી. ભારતમાં પણ એની માંગ છે, વિદેશમાં પણ એની પુષ્કળ માંગ છે, તો એ પણ વિદ્યાર્થીઓ માટે ઘણો સારો કોર્સ છે. પછી એક બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી, જેને શોર્ટમાં કહેવાય BHMS. બરાબર, જેમ આપણે આગળ જોયું કે એલોપેથી મેડિસિન હોય એમ હોમિયોપેથિકની દવાઓ હોય. હોમિયોપેથિકના ઘણા બધા ક્લિનિક્સ ને હોસ્પિટલ્સ ને તમે બધા જોયો હશે, એની અંદરની દવાઓ, એનું એક અલગ સાયન્સ છે હોમિયોપેથી સાયન્સ. તો એ કોર્સ છે એક જે આપણું એન્શિયન્ટ જ્ઞાન છે, આપણા ઋષિ મુનિઓ તરફથી આપણને મળેલું, કે બેચલર ઓફ આયુર્વેદા મેડિસિન એન્ડ સર્જરી, એને શોર્ટમાં કહેવાય BAMS, આયુર્વેદિકનો કોર્સ છે. બરાબર, તો એના વિશે પણ આપણે પછી માહિતી લઈશું થોડી. એક બીજો બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, આની અંદર પણ જે હર્બલ મેડિસિન્સ ને બધું જેનાથી બનતું હોય એ રિલેટેડ વિજ્ઞાન છે. અને યોગ, ધ્યાન, એનાથી તમે શરીરના પ્રાણાયામ, એનાથી શરીરના કયા રોગથી તમે શરીરને બચાવી શકો અથવા તો કયા રોગથી તમે સારવાર મેળવી શકો, એના રિલેટેડ કોર્સ છે. એને શોર્ટમાં કહેવાય BNYS, બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ. તો આ જે 5 કોર્સ છે, MBBS, BDS, BHMS, BAMS અને BNSY નેચરોપેથી, તો આ 5 કોર્સના એડમિશન થતા હોય છે નીટના બેઝ ઉપર. બરાબર, આ 5 કોર્સના એડમિશન થાય છે નીટ. જે નીટ એક એવી પરીક્ષા છે જે દર સાલ થતી હોય છે આ પ્રોફેશનલ કોર્સીસની અંદર એન્ટર થવા માટે. હવે નીટ, જેમ કે નીટ યુજી 2020 ઓલરેડી નીટ કોરોનાના લીધે 2 વાર પોસ્ટપોન થઈ ચૂકી છે. હવે નવી તારીખ છે એની 13 સપ્ટેમ્બર 2020. તો અત્યારે શેડ્યુલ્ડ તારીખ છે 13 સપ્ટેમ્બર 2020, ત્યારે નીટની પરીક્ષા થશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારીઓ કરી રહ્યા છે, 12મા સાયન્સની એક્ઝામ ને બધું આપી દીધું છે થિયરીનું, એમને હવે આ નીટની એક્ઝામ આપવાની આવશે. તો આ 5 કોર્સનું એડમિશન નીટના મેરિટ ઉપર થતું હોય છે, નીટ ઉપર ડિપેન્ડન્ટ છે આ કોર્સીસ. એના સિવાયના કોર્સીસ જેનું એડમિશન નીટના બેઝ ઉપર નથી થતું હતું, પણ 12 સાયન્સનું તમારું મેરિટ છે, જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલના માર્ક, ઇંગ્લિશમાં તમારે કેટલા માર્ક છે, એના બેઝ ઉપર જે એડમિશન થતું હોય છે, આ કોર્સીસ હવે એ બધા છે. એમાં સૌથી પ્રથમ છે બેચલર ઓફ ફિઝિયોથેરાપી, શોર્ટમાં કહેવાય એને BPT, બેચલર ઓફ ફિઝિયોથેરાપી. તો આપણને કોઈને કંઈક ખોડખાં પણ હોય, એના પછી ઓપરેશન થયું હોય અથવા તો ફ્રેક્ચર ને એવું થયું હોય, એના પછી એ શરીરના ભાગને કસરત કરીને પાછો ફરીથી વ્યવસ્થિત જેમ પહેલા ફંક્શનિંગ હતું એ રીતે ફંક્શનિંગ કરવા માટેનું ફિલ્ડ છે બેચલર ઓફ ફિઝિયોથેરાપી, જેને શોર્ટમાં કહેવાય, જે કસરત કરાવતા ડોક્ટર હોય છે એ છે આ BPT, એના રિલેટેડ ફિલ્ડ છે. બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ, બરાબર, નર્સિંગ જેને ઇન શોર્ટમાં કહેવાય BSc નર્સિંગ. હવે નર્સિંગ માટે BSc નર્સિંગ પણ હોય, એ સિવાય જનરલ નર્સિંગ પણ હોય, ANM, GNM, જે લોકો નર્સિંગનો જેનો ટાર્ગેટ હોય એ બધાને આની સાથે ફેમિલિયર થવું જરૂરી છે. હવે આમાં એડમિશન નીટના બેઝ ઉપર નથી થતું હતું, પણ તમારું જે 10+2 ક્વોલિફાઈંગ એક્ઝામ છે, 12મું સાયન્સ સ્ટ્રીમ એઝ વેલ એઝ જનરલ સ્ટ્રીમ, એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી તમારા સબ્જેક્ટ હોય, સાથે સાથે તમારું ઇંગ્લિશનો એક સબ્જેક્ટ હોય, એના બેઝ ઉપર આમાં એડમિશન થતું હોય છે, એના બેઝ ઉપર મેરિટ બનતું હોય છે. એક બીજો કોર્સ છે જેનું નામ છે બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ, ઇન શોર્ટ એને કહેવાય BOP, બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ. આમાં જે જોઈન્ટ આપણા કે ફ્રેક્ચર કે કંઈ પણ થયેલું હોય અથવા તો કોઈ ડિસેબિલિટી હોય, હવે એના માટે જોયું હશે તમે કે ઘણા પેલા ઘોડી હોય અથવા તો કેલિપર્સ હોય અથવા તો એવા ઓર્થોપેડિક સાધનો હોય જેનાથી એને જે પર્ટિક્યુલર પાર્ટ બોડીનો છે એને અલાઇનમેન્ટમાં રાખવા માટે અથવા તો એને પ્રોપરલી વર્ક કરે એના માટે રાખવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય, જે મશીનરી યુઝ થતી હોય, એના રિલેટેડ આ કોર્સ છે. એનું નામ છે બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ. બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી એટલે આ કોર્સની અંદર વિદ્યાર્થીને ભણવાનું આવે છે જે આંખના નંબરની તપાસ કરતા હોય ડોક્ટરના ત્યાં, બરાબર, અથવા તો આંખની અંદરનું પ્રેશર ચેક કરવું હોય, અથવા તો બીજા બધા આંખના રોગ હોય, એના રિલેટેડ જે પણ તપાસ થતી હોય, તો એ રિલેટેડ આ ફિલ્ડ છે બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, શોર્ટમાં કહેવાય છે એને BO. એમાં તમે જે આંખના ડોક્ટર હોય એના આસિસ્ટન્ટ તરીકે વર્ક કરી શકો.
બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી, ઇન શોર્ટ એને કહેવાય BOT. આ કોર્સની અંદર જે આપણું ડે ટુ ડે કોઈ પણ પર્સનનું લિવિંગ હોય એને પ્રોપરલી વ્યવસ્થિત કરવા માટે ની થેરાપી છે, એનું નામ છે ઓક્યુપેશનલ થેરાપી. તો પર્સન જે એની રૂટીન લાઈફમાં બધા કામ એને વ્યવસ્થિત રીતે કરી શકે, ખાસ કરીને જે ઉંમરલાયક વ્યક્તિઓ હોય અથવા તો જે ઘણા ટાઈમથી બેડ રિડન હોય, એના પછી એમને પોતાનું વર્ક પાછું શરૂ કરવાનું હોય, તો એ રિલેટેડ આ કોર્સ છે બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી. બેચલર ઓફ ફિઝિયોથેરાપી કરતાં થોડોક અલગ પડે છે આ કોર્સ. એક બીજું છે બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી. જેમ કે કાનની બહેરાશ હોય ઘણા લોકોને, હવે એના માટે જોયું છે તમે કે એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવતું હોય છે, હિયરિંગ એડ જેને કહેવાય. એના બેઝ ઉપર પછી એનાથી જે દર્દી છે એ વ્યવસ્થિત સાંભળતો થતો હોય છે. તો એનું જે હિયરિંગ એડ પ્રિસ્ક્રાઇબ કરે ડોક્ટર, એની પહેલા એને કેટલી ડેફનેસ છે, એની બહેરાશ કેટલી છે, એને કયું ઇન્સ્ટ્રુમેન્ટ આપવું જોઈએ, એ બધું નક્કી કરે. એ પ્રોસિજરનું નામ છે ઓડિયોમેટ્રી. તો આની અંદર એક ઓડિયોલોજીની અંદર એ ભણવાનું હોય, એ સાથે સ્પીચ લેંગ્વેજ જે પ્રોબ્લેમ્સ હોય, ઘણાને સ્ટેમરિંગ હોય, બોલવામાં અચકતા હોય, અથવા તો બીજા કોઈ પ્રોબ્લેમના લીધે, કરોડરજ્જુના કે એવા કોઈ પ્રોબ્લેમના લીધે એમને લેંગ્વેજ જતી રહી, સ્પીચ જતી રહી હોય, હોઠની મુવમેન્ટ ના થતી હોય, તેને કસરત કરીને પાછું વ્યવસ્થિત રેગ્યુલર લાવવા માટેનો કોર્સ છે. એનું નામ છે BASLP. ઓકે, તો આ બીજા કોર્સિસ છે જે નીટના બેઝ ઉપર આમાં એડમિશન થતા નથી હોતા. આના બધાના આ કોર્સિસના એડમિશન થતા હોય છે ઓન ધ બેઝિસ ઓફ પરફોર્મન્સ ઇન ધ 12th સ્ટાન્ડર્ડ. જે 12 સાયન્સની અંદર જે તમારું પરફોર્મન્સ હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અને એમાં જે માર્ક હોય એના બેઝ ઉપર થતું હોય છે આમાં એડમિશન. ઓકે, તો હવે આજના સેમિનારમાં આપણે જે મેઇન કોર્સિસ છે જે નીટના બેઝ ઉપર જેમ એડમિશન થતા હોય છે, આપણે આગળ જોયા MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી. તો આ બધું હવે આ સેમિનારમાં ડિટેલમાં લઈએ છીએ આપણે. અને આ કોર્સિસનો મેં એક થોડું તમને બ્રીફ આઈડિયા આપ્યો કે આના રિલેટેડ આ કોર્સિસ છે. તો મેડિકલ એન્ડ પેરામેડિકલમાં આગળ 5 અને આ બીજા 6 છે. તો લગભગ એવા 11 તો મિનિમમ કોર્સિસ છે જેમાં તમે એડમિશન લઈ શકો. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ફોકસ આપણું રહેશે મેઇન જે નીટના બેઝ ઉપર જે કોર્સિસ ચાલે છે 5, એની પર. બરાબર, તો સૌથી પહેલા તો એમાં એડમિશન થતું કઈ રીતે હોય છે, તો એ આખી એડમિશન પ્રોસેસ હોય છે. નીટનું જ્યારે જેવું રિઝલ્ટ આવે, જેમ કે નીટ 2020 13 સપ્ટેમ્બર 2020 આપણે ધારીએ કે શેડ્યુલ એક્ઝામ છે, તો એ સમયે એક્ઝામ થઈ જશે અને પછી એનું રિઝલ્ટ આવશે. તો એ એક્ઝામ થઈ જાય, એનું રિઝલ્ટ આવે, એના પછી આખી પ્રોસેસ થતી હોય છે ઓનલાઈન. તમારી એડમિશનની આખી પ્રોસેસ ઓનલાઈન થતી હોય છે. તો ગુજરાત સરકાર દ્વારા એક બનાવેલી સમિતિ છે, અને જેને એક કહેવાય કે એડમિશન કમિટી બનાવેલી છે, કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ. બરાબર, એ નામની એક કમિટી છે જેનું હેડક્વાર્ટર છે ગાંધીનગર ખાતે. તો આ કમિટી ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે એક એક્ટ થ્રુ. તો આ કમિટી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપશે, પછી તમારું જે પણ મેરિટ બન્યું હોય એ આખું એનું પછી સૌથી પહેલા પિન ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ થાય. તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય. ઓનલાઈન તમારું રજીસ્ટ્રેશન થઈ જાય એના પછી તમારા જે ડોક્યુમેન્ટ છે એની ખરાઈ કરવાની હોય. ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારા, એ નજીકના કમિટી ઘણા બધી જગ્યાએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં હેલ્પ સેન્ટર બનાવતી હોય છે. તો તમે તમારા ઘરના નજીકના હેલ્પ સેન્ટર ઉપર જઈને એ ડોક્યુમેન્ટની ખરાઈ કરી શકો. એ ડોક્યુમેન્ટ ચેક થઈ જાય, ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એના પછી નીટનું મેરિટ બનતું હોય છે. બરાબર, જેટલી પણ નંબર ઓફ એપ્લિકેશન્સ આવે એના બેઝ ઉપર નીટનું મેરિટ બનતું હોય છે. હવે મેરિટ એના પછી તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાની હોય કે તમારે કયા કયા કોર્સમાં એડમિશન લેવું છે અને કઈ કઈ કોલેજમાં એડમિશન લેવું છે, કયા કયા ફીસ ધોરણની વાળી એડમિશન મેડિકલ કોલેજમાં કે ડેન્ટલ કે બીજી પેરામેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે. એના પ્રમાણે તમારે ચોઇસ ફિલઅપ કરવાની હોય. હવે એ ચોઇસ ફિલઅપ થઈ જાય એના પછી એડમિશન થતું હોય. તમે જેમ ચોઇસ ફિલઅપ કરી હોય અને તમારું જે મેરિટ હોય એના બેઝ ઉપર ઓટોમેટિકલી સોફ્ટવેર થ્રુ એ મેચ થતી હોય અને તમને કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ કોઈ એક સંસ્થામાં એડમિશન મળતું હોય. તો હવે એ એડમિશન મળી ગયું હોય એના પછી જે સંસ્થાની ફીસ ભરવાની હોય કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય, એના માટે પણ હેલ્પ સેન્ટર ઓલરેડી બનાવેલા જ હોય છે. એ હેલ્પ સેન્ટર ઉપર જઈને તમે ફી ભરાવી શકો ત્યાં આગળ ડીડી દ્વારા, અથવા તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા, અથવા તો તમારા અને ડોક્યુમેન્ટ પણ ત્યાં આગળ તમે જમા કરાવી શકો. તો આ રીતે આખી પ્રોસેસ થતી હોય છે. પછી તમારું જે તે મેડિકલ કોલેજ કે જે તે ડેન્ટલ કે આયુર્વેદિક, હોમિયોપેથિક કોલેજમાં તમારું એડમિશન પછી રિપોર્ટિંગ થતું હોય અને પછી એડમિશન તમારું કોર્સ ત્યાં આગળ સ્ટાર્ટ થતું હોય. તો આ એક આખી પ્રોસિજર હોય છે. આખી પ્રોસિજર હોય છે ઓનલાઈન.
તો તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ઘરે બેસીને જ આ કરવાનું હોય છે, અથવા તો ઘરે ઇન્ટરનેટની તકલીફ હોય તો તમે કોઈક મિત્રની મદદ લઈ શકો, સાયબર કેફેની મદદ લઈ શકો, એ બધી જગ્યાએ આ વસ્તુ કરવાની હોય છે. અને જ્યારે બધું સ્ટાર્ટ થશે ત્યારે તમે બધા વિદ્યાર્થીઓ સૌ પ્રથમવાર એમાં એનરોલ થશો આ સિસ્ટમની અંદર. તો એના માટે પાછા સેમિનાર્સ પણ થશે એડમિશન કમિટી દ્વારા આખા ગુજરાતમાં. તો એક ખાસ અચૂક એ સેમિનાર પણ તમે એટેન્ડ કરજો, તો તમને એમાં આખું સિસ્ટમનો પહેલેથી તમને આઈડિયા આવે. અને આખું સ્ટાર્ટ થાય એની પહેલાં સૌથી પહેલાં તો એક મોક રાઉન્ડ જેવું હોય જે પ્રેક્ટિસ માટે હોય. એ પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ કમિટી સ્ટાર્ટ કરશે, કારણ કે તમે બધા પ્રથમવાર આમાં ભાગ લઈ રહ્યા છો, અને એના પછી એનો રેગ્યુલર રાઉન્ડ સ્ટાર્ટ થતો હોય છે. ઓકે, તો હવે મેરિટ લિસ્ટ જે બનતું હોય છે, મેરિટ લિસ્ટ બનાવવામાં કેવી રીતે આવતું હોય છે એની આપણે વાત કરીએ. ધીસ મેરિટ લિસ્ટ ઇઝ પ્રિપેર્ડ ઓન ધ બેસિસ ઓફ ઓલ ઇન્ડિયા રેન્ક. હવે નીટની તમે જેવી પરીક્ષા આપશો, નીટ 2020ની, એવો તમારો એક નીટ આખા દેશમાં હોય છે, આખા ભારત દેશમાં હોય છે, બરાબર. તો આખા દેશમાંથી એક તમારો મેરિટ નંબર જનરેટ થાય, બરાબર. એ મેરિટ નંબર જનરેટ થાય એના બેઝ ઉપર તમારું મેરિટ લિસ્ટ બને. હવે મેરિટ તમને ખ્યાલ છે કે નીટના કટ ઓફ હોય છે, એના ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા હોય છે. તો જેટલા પણ ક્વોલિફાઈડ કેન્ડિડેટ હોય 50% કે જે કંઈ એના ક્વોલિફાઈડ ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય, જે તે કરંટ એકેડેમિક યરમાં કે 2020માં તમારે એડમિશન લેવું હોય તો 2020માં તમે નીટ આપેલી હોવી જોઈએ. જો 2021માં આવતી સાલ તમારે એડમિશન લેવું છે તો તમારે આવતી સાલની નીટ આપેલી હોવી જોઈએ, બરાબર. તો કરંટ એકેડેમિક યરમાં જેટલા પણ ક્વોલિફાઈડ કેન્ડિડેટ હોય એમનો ઓલ ઇન્ડિયા રેન્કના બેઝ ઉપર નીટનું મેરિટ બનતું હોય. હવે નીટનું મેરિટ બનતું હોય ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર, એના પછી તમે અહીંયા આગળ એપ્લાય કરો છો. એપ્લાય કરો છો એટલે તમારું ગુજરાત રાજ્યનું પણ એક મેરિટ બનશે, ગુજરાત સ્ટેટનું, બરાબર. હવે ગુજરાત સ્ટેટનું પણ જે મેરિટ બનશે એ મેરિટ લિસ્ટ પણ પાછું કેટેગરી વાઇઝ પ્રિપેર થતું હોય છે. કે તમને ખબર છે કે અત્યારે આપણે બંધારણ પ્રમાણે ગુજરાત રાજ્યમાં શેડ્યુલ કાસ્ટ કે જે કહેવાય અનુસૂચિત જાતિનું 7% રિઝર્વેશન હોય છે. એના માટે 7% સીટો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની અંદર રિઝર્વ કરવામાં આવેલી હોય છે. શેડ્યુલ ટ્રાઇબ જેને કહેવાય અનુસૂચિત જનજાતિ, એનું 15% રિઝર્વેશન હોય છે. સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ અથવા તો ઓબીસી કહેવાય, અધર બેકવર્ડ ક્લાસ, એનું 27% રિઝર્વેશન હોય છે. એ સિવાય હમણાં રિસન્ટલી નવું આવ્યું છે ઈડબ્લ્યુએસ કેટેગરી, ઇકોનોમિકલી વીકર સેક્શન, જે આર્થિક રીતે નબળા હોય એમના માટે પણ 10% રિઝર્વેશન સરકારે નક્કી કરેલું છે. એ સિવાય જે ડિસેબલ્ડ પર્સન હોય, જેને કોઈક વિકલાંગતા હોય કે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એના માટે પણ 5% રિઝર્વેશન હોય છે. ઇન બધી કોલેજોમાં નથી હોતું, પણ સરકારી અને ગ્રાન્ટેડ એડમાં આ કેન્ડિડેટ માટે પણ રિઝર્વેશન હોય છે. તો આ રીતે 7%, 15%, 27%, 10% કે 5% એ રીતનું રિઝર્વેશન હોય છે. અને જે બાકીની જેટલી પણ સીટો વધી હોય, લગભગ 50% સીટો જે વધી હોય એ અનરિઝર્વ કેટેગરી માટે હોય, જેમાં ઓપનના વિદ્યાર્થી જે અનરિઝર્વ, જેને આ રિઝર્વેશનનો આમાંથી કોઈનો બેનિફિટ મળતો નથી, એમના માટેની સીટો હોય છે. તો આ રીતનું આખું ડિસ્ટ્રીબ્યુશન હોય છે. તો હવે આમાં રિઝર્વેશન પાછા 2 ટાઈપના હોય. જે આ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ કે ઓબીસી, એ રિઝર્વેશન છે એને કહેવાય વર્ટિકલ રિઝર્વેશન, બરાબર. એટલે 7%, 15% અને 27%, તો એ કહેવાય વર્ટિકલ રિઝર્વેશન. આ ઇકોનોમિકલી વીકર સેક્શન છે કે પર્સન વિથ ડિસેબિલિટી, એને કહેવાય હોરિઝોન્ટલ રિઝર્વેશન. આપણે બહુ ડિટેલમાં નથી જતા આની અંદર કે શું એક્ઝેક્ટલી હોય, પણ એ રિઝર્વેશનની અંદર રિઝર્વેશન હોય સામાન્ય શબ્દોમાં. તો એનો મતલબ પર્પસ એ હોય કે 50%થી ઉપર થવું ના જોઈએ આ બધું રિઝર્વેશન. તો એ રિઝર્વેશનની અંદરના રિઝર્વેશન હોય છે, બરાબર. પણ આપણે ઇન જનરલ અત્યારે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ એનું જે રિઝર્વેશન હોય, એના સિવાયમાં જે એના વગર જે સીટ વધી એને કહેવાય અનરિઝર્વ કેટેગરી માટેની સીટ્સ છે બધી, બરાબર. જે લગભગ 50%ની આસપાસ એ હોય. તો 50% રિઝર્વેશનથી ભરાય લગભગ, અને 50% અનરિઝર્વ કેટેગરીની સીટ્સ ભરાતી હોય છે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ આપણે, કે નીટની તમે પરીક્ષા આપી દીધી. હવે અલગ અલગ બ્રાન્ચ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અલગ અલગ છે. જેમ આપણે વાત કરી કે આપણે 5 કોર્સની વાત કરીએ છીએ, મેઇનલી ફોકસ કરીએ છીએ, જેનું એડમિશન નીટના બેઝ ઉપર થતું હોય છે. MBBS, BDS, BAMS, BHMS અને BNAT નેચરોપેથી, બરાબર. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હવે તો દરેક કેટેગરી વાઇઝ એનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા અલગ અલગ છે. જેમ કે ફર્સ્ટ કોલમમાં જુઓ તમે કે જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ, ઇકોનોમિકલી વીકર સેક્શન હોય, એના માટે નીટની અંદર પર્સન્ટાઇલ હોવા જોઈએ 50. પર્સન્ટાઇલ છે, પર્સન્ટેજ નથી, બરાબર. નીટના 50% એની અંદર મિનિમમ સ્કોર હોવો જોઈએ. અને એનું જે 12મા ધોરણનું પરફોર્મન્સ છે એની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીની અંદર, 12 સાયન્સની અંદર થિયોરી અને પ્રેક્ટિકલના મળાવીને એના 50% માર્ક થયેલા હોવો જોઈએ. તો એ એલિજિબલ થાય.
આ કોર્સમાં એડમિશન લેવા માટે. એવી જ રીતે જોવા જઈએ તો જે રિઝર્વ કેટેગરી છે, SC, ST, SC, BC, એના માટે નીટનું પર્સન્ટાઇલ એના 40 હોવા જોઈએ, 40 અથવા 40 અબોવ હોવા જોઈએ. અને ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ 12 સાયન્સની પરીક્ષામાં એના 40% માર્ક હોવા જોઈએ થિયરી પ્રેક્ટિકલમાં, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ સાથે. બરાબર. તો આ થયું MBBS અને ડેન્ટલનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા. 12 સાયન્સમાં એને કેટલા માર્ક હોવા જોઈએ અને નીટમાં એને કેટલા માર્ક હોવા જોઈએ એલિજિબલ થવા માટે. એ જ રીતે હોમિયોપેથિક અને આયુર્વેદિકની વાત કરીએ તો લગભગ ઓલમોસ્ટ સેમ જ છે. એની અંદર પણ જનરલ અને EWS કેટેગરી માટે 50% થિયરી પ્રેક્ટિકલ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં હોવો જોઈએ 12મા ધોરણમાં, અને નીટની અંદર 50% હોવા જોઈએ. રિઝર્વ કેટેગરી માટે 40% હોવા જોઈએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં થિયરી અને પ્રેક્ટિકલના મળાવીને, અને નીટના 40% હોવા જોઈએ. જે આયુર્વેદિક જે નેચરોપેથીનો કોર્સ છે, નેચરોપેથિક એન્ડ યોગિક સાયન્સ, એનો જે કોર્સ છે BNAT, ઓકે, એની અંદર ક્રાઇટેરિયાની અંદર ખાલી 12 ધોરણ પાસ હોવું જોઈએ. બરાબર. એમાં ઓછા માર્ક હશે તો પણ એના માટે એલિજિબલ ગણાશે. પણ નીટનું એની અંદર જનરલ અને EWS કેટેગરી માટે 50% અને રિઝર્વેશન કેટેગરી માટે 40% નિયત કરવામાં આવેલા છે સરકાર દ્વારા. બરાબર. તો આ છે એક મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. આમાં તમે એલિજિબલ થતા હોય એનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળી જશે. એડમિશન થશે નીટના સ્કોર ઉપર, તમારા મેરિટ ઉપર, તમારા મેરિટ નંબર ઉપર. પણ આ એક મિનિમમ ક્રાઇટેરિયા છે કે આનાથી ઓછા હશે તો તમને એડમિશન નથી જ મળવાનું. આનાથી વધારે હશે તો તમારા મેરિટના બેઝ ઉપર તમને એડમિશન મળી શકે છે. તો આ છે મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એકેડેમિક ક્રાઇટેરિયા છે. બરાબર. હવે એના સિવાયના અમુક નોન એકેડેમિક ક્રાઇટેરિયા પણ હોય કે બીજા કયા કયા તમારે ક્રાઇટેરિયા ફૂલફિલ કરવાના છે. તો અધર એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ આપણે નોન એકેડેમિક, કે એની અંદર વિદ્યાર્થી એ સિટીઝન ઓફ ઇન્ડિયા, એની પાસે ભારતીય નાગરિકતા હોવી જોઈએ. પછી હમણાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલું છે કે એણે ધોરણ 12 અથવા તો એનો પ્લેસ ઓફ બર્થ, ધારો કે મેડિકલ, ડેન્ટલ ને આ બધા જે 5 કોર્સીસની અંદર એડમિશન લેવું હોય તો એ કેન્ડિડેટનો, વિદ્યાર્થીનો બર્થ ગુજરાત રાજ્યમાં થયેલો હોવો જોઈએ, અથવા તો ગુજરાત રાજ્યમાં એનો બર્થ ના હોય તો એ ડોમિસાઇલ હોવો જોઈએ ગુજરાત રાજ્યનો. બરાબર. ડોમિસાઇલનો નિયમ હમણાં સરકાર દ્વારા રિસન્ટલી નવો લાવવામાં આવેલો છે. હવે બીજું કે એણે કેન્ડિડેટે ધોરણ 12ની પરીક્ષા એક તો ગુજરાત બોર્ડમાંથી આપેલી હોવી જોઈએ, અથવા તો CBSE ની કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા આપેલી હોય, પણ એનું CBSE ની સ્કૂલનું લોકેશન હોવું જોઈએ ગુજરાત રાજ્યનું, અથવા તો ઇન્ટરનેશનલ બોર્ડ કે જે કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટની એક્ઝામ આપેલી હોય એની સ્કૂલમાંથી આપેલી હોય તો પણ એ પણ એલિજિબલ છે. પણ એનું લોકેશન હોવું જોઈએ ગુજરાત રાજ્યમાં, તો એની સ્કૂલ આવેલી હોવી જોઈએ ગુજરાત રાજ્યમાં. આ સરકાર દ્વારા નવા ઠરાવ નિયત કરવામાં આવેલા છે. પહેલા એવું હતું કે ધોરણ 10, પહેલા સરકારનો આગ્રહ હતો કે ધોરણ 10 અને 12 બંને ગુજરાત રાજ્યમાંથી કરેલું હોવું જોઈએ. હવે ધોરણ 10 ને હટાવી લેવામાં આવ્યું છે, જગ્યાએ આવે છે ધોરણ 12. આ છેલ્લો અમેન્ડમેન્ટ, જે છેલ્લું ચેન્જ છે એ આ છે. એ સિવાય એક ઉંમર પણ ક્રાઇટેરિયા છે કે વિદ્યાર્થીએ 17 વર્ષની ઉંમર કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. એનું જે પણ એકેડેમિક યરમાં એડમિશન લેવાનું એની 31 ડિસેમ્બરની તારીખે, બરાબર, એની ઉંમર 17 વર્ષ થયેલી હોવી જોઈએ. જો 17 વર્ષ કરતાં એની ઉંમર ઓછી હશે તો એ બિલો એજ કેટેગરીમાં એને એડમિશન નહીં મળે. પણ 31 ડિસેમ્બર, જે પણ ધારો કે આ એકેડેમિક યરમાં એડમિશન લેવું હોય તો 31 ડિસેમ્બર 2020 એના વિદ્યાર્થીના 17 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. મતલબ આપણે વાત કરીએ એઝ પર એક્ઝામ્પલ કે ડિસેમ્બર 2020 એકેડેમિક યરમાં એડમિશન લેવો છે તો એ વિદ્યાર્થીનો જન્મ 1/1/2004 અથવા એના પછીનો હોવો જોઈએ. એ સિવાય એક બીજો કોટા હોય છે જેને કહેવાય નોન રેસિડેન્ટ ઇન્ડિયન કોટા, NRI કોટા. તો NRI કોટાની અંદર જો વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો એક તો એની પાસે NRI સ્ટેટસ હોવું જોઈએ, નોન રેસિડેન્ટ ઇન્ડિયન એનું સ્ટેટસ હોવું જોઈએ એ વિદ્યાર્થી પાસે, અથવા તો એના પેરેન્ટ્સની પાસે NRI સ્ટેટસ હોવું જોઈએ, તો એ NRI કોટા માટે એલિજિબલ થઈ શકે. બીજું કે જે પણ એકેડેમિક યરમાં એડમિશન લેવું હોય એ એકેડેમિક યરમાં એને 12th સાયન્સ પાસ કરી દીધેલી હોય છે. એને ઘણીવાર એવું થતું હોય વિદ્યાર્થીઓને કે 2 સબ્જેક્ટ પાસ કરી લીધેલા હોય, એકાદો સબ્જેક્ટ રહી જતો હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી પાસ કરી દીધા હોય, બાયોલોજી રહી જતો હોય. બરાબર. તો એવી સપ્લિમેન્ટરી, એના પછી સપ્લિમેન્ટરી એક્ઝામ થતી હોય અને એમાં ધારો કે એને બાયોલોજી સબ્જેક્ટ પણ ક્લિયર કરી લીધો, પણ આ સપ્લિમેન્ટરી એક્ઝામ જે પાસ કરી લેશે ને એને એ સમયે નીટ આપવા નહીં મળે, અથવા તો એનું એ વખતે એ એકેડેમિક યરમાં એડમિશન નહીં થાય, એનું નેક્સ્ટ એકેડેમિક યરની અંદર એડમિશન થશે. તો સપ્લિમેન્ટરી એક્ઝામ પાસ કરેલી હોય
એ વિદ્યાર્થીઓ એ કરંટ એકેડેમિક યર માટે એલિજિબલ ના હોય, એ આવતા વર્ષ માટે એલિજિબલ હોય, તો આવતા વર્ષે એમને ફરીથી નીટ થ્રુ એડમિશન લેવાનું થાય. તો આ છે અધર નોન એકેડેમિક ક્રાઇટેરિયા, બરાબર. તો આના બેઝ ઉપર એડમિશન તમે મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ કે સીટ મેટ્રિક્સ, મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસ જે નીટના બેઝ ઉપર છે, જે 5 કોર્સિસ, તો એની ગુજરાત સરકારમાં, ગુજરાતમાં આવેલી સંસ્થાઓમાં કેટલી સીટ હોય છે એની વાત કરીએ. તો ગુજરાતની અંદર મેઇનલી 3 પ્રકારની કોલેજો હોય છે. એક તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય, એની સાથે ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ હોય, જે સરકારની ગ્રાન્ટથી ચાલતી હોય, અને ત્રીજી હોય સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. તો 3 ટાઈપની ઇન્સ્ટિટ્યૂટ હોય: ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં આખા ગુજરાતમાં જે પણ મેડિકલ કોલેજો અને ડેન્ટલ કોલેજો આવેલી છે, તો એઝ પર એક્ઝામ્પલ મેડિકલ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે મેડિકલની ટોટલ સીટો છે જે લગભગ 5000ની આસપાસ છે આખા ગુજરાતમાં. સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો, કોર્પોરેશનની મેડિકલ કોલેજો બધું ગણીને ટોટલ કોઈ કોલેજની અંદર સીટ હોય છે 150. મેડિકલની ખાસ વાત કરીએ તો કોઈકની અંદર સીટ હોય છે 200, કોઈકની અંદર હોય છે 250 થી ઉપર કોઈ જગ્યાએ સીટ હોતી નથી, બરાબર. તો ટોટલ આપણે મર્ચ કરીએ તો આ ગત વર્ષના ડેટા છે, 2019માં જે એડમિશન થયા એના ડેટા છે, બરાબર. દર વખતે અલગ અલગ કોલેજોને મંજૂરી મળતી હોય છે, ઘણી કોલેજોની મંજૂરી પાછી પણ ખેંચાતી હોય છે. તો આ આંકડા ચેન્જ થઈ શકે. આ પરફેક્ટ આંકડા નથી કે આ વર્ષે પણ આ જ આંકડા જોવા મળશે એવું નથી, પણ આની આસપાસ હોઈ શકે. તો એટલે જ મેં કીધું, જેમ આંકડો અહીંયા મેડિકલમાં લખેલો છે 4787 ગત વર્ષનો આંકડો છે, પણ આપણે લમસમ વિચારીએ કે ઓન એન એવરેજ 5000ની આસપાસ મેડિકલની સીટ હોય. એમાંથી લગભગ, હવે એનું જે રિઝર્વેશન અથવા તો એના માટે જે રોસ્ટર ચાલતું હોય, રોસ્ટરમાં પણ થોડા ચેન્જીસ રહેતા હોય છે. તો આ ઓપન કેટેગરીની અંદર જેમ કે જોવા જઈએ તો 2586 આંકડો લખેલો છે, તો લગભગ 2500ની આસપાસ સીટો ઓપન કેટેગરીમાં હોય, લગભગ 270, 280ની આસપાસ સીટો એસસી કેટેગરીમાં હોય, 600ની આસપાસ સીટો એસટી કેટેગરીને મળતી હોય છે, એસસીબીસીને લગભગ 1000 કે 1100 જેટલી સીટો મળતી હોય છે, અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં લગભગ 200 જેટલી સીટો ભાગમાં આવતી હોય છે. એપ્રોક્સિમેટલી લમસમ આની આસપાસ આંકડા હોઈ શકે આ 2020ના. તો જેવું નીટની પરીક્ષા પૂરી થશે, ન્યૂઝપેપરમાં કમિટી એડવર્ટાઇઝમેન્ટ આપશે, અને એની પહેલા આ વર્ષનું પણ સીટ મેટ્રિક્સ આ રીતે મૂકાઈ જશે, બરાબર. પણ આ એક તમને રફ આઈડિયા આપવા માટે મેં ગત વર્ષના ડેટા યુઝ કરેલા છે. એવી રીતે ડેન્ટલની વાત કરીએ તો ડેન્ટલમાં ગુજરાત ખાતે લગભગ 1200 સીટો છે. એમાંથી આ એનું બાયફર્કેશન છે કે ઓપન કેટેગરીમાં આટલી સીટો મળે, એસસીમાં લગભગ 68 કે 70 જેટલી સીટો આવી શકે, એસટી કેટેગરીમાં ડેન્ટલમાં 145 જેવી સીટો આવી શકે, ઈડબ્લ્યુએસ કોટામાં લગભગ 30 સીટો આવી શકે, બરાબર. એવી જ રીતે હોમિયોપેથીની લગભગ આખા ગુજરાતમાં ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સની બધી મળીને 2000 જેટલી સીટો થતી હોય છે. એમાંથી 50% ઓલમોસ્ટ એટલે 1000ની આસપાસ સીટો ઓપન કેટેગરીમાં આવતી હોય, અને બીજું બાકીનું એસસી, એસટી, ઓબીસી ને ઈડબ્લ્યુએસનું રિઝર્વેશન છે. આયુર્વેદિકની લગભગ 1200ની આસપાસ સીટો થતી હોય છે આખા ગુજરાતમાં. નેચરોપેથીની આમ તો એક જ કોલેજ છે આખા ગુજરાતમાં, જે બરોડા ખાતે આવેલી છે, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી. એની અંદર 20 કે 30 સીટની આસપાસ હોય છે, જે ચેન્જ થતું હોય છે. ગત વર્ષે 17 સીટોની પરમિશન મળી હતી અને એની ઉપર એડમિશન થયેલા હતા. એમાંથી 9 સીટો ઓપન કેટેગરીની અંદર રિઝર્વ હતી, બરાબર. તો આ એક સીટ મેટ્રિક્સ છે કે એનાથી તમને લગભગ આઈડિયા આવશે કે ગુજરાતમાં મેડિકલ ખાતે ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક અને નેચરોપેથી ખાતે કેટલી સીટો ઉપલબ્ધ છે અને કેટેગરી વાઇઝ એનું ડિવિઝન છે. આ વર્ષના ડેટા આનાથી થોડા અલગ હોઈ શકે, બહુ ઝાઝો ફેર નહીં હોય, પણ થોડા 15-20 સીટો ઉપર નીચે હોઈ શકે. હવે ખાસ અગત્યની વસ્તુ કે વાર્ષિક ટ્યુશન ફી. તો ટ્યુશન ફી કેટલી હોય આ અલગ અલગ કોલેજોમાં? તો જેમ મેં વાત કરી કે ગુજરાતની અંદર મેઇનલી 3 ટાઈપની ઇન્સ્ટિટ્યૂટ હોય. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય, જેને કહેવાય સરકારી ઇન્સ્ટિટ્યૂટ, એની સાથે હોય સેલ્ફ ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ, જે સરકારની ગ્રાન્ટથી ચાલતી સંસ્થાઓ હોય, બરાબર. એક એ હોય, અને સેલ્ફ ફાઇનાન્સ, જેનું સરકારની કોઈ એને ગ્રાન્ટને કશું મળતું હોતું નથી, એટલે એનું થોડું ફી ધોરણને બધું ઊંચું હોય છે. તો એવી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય, મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક અને નેચરોપેથી બધા માટે, બરાબર. હવે જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એની અંદર 3 કોટા હોય. સૌથી પહેલા તો આની જે ટોટલ સીટ હોય, ધારો કે 5000 સીટો છે, બરાબર. મેડિકલની વાત કરીએ તો 5000 સીટો છે. એમાંથી જે સરકારી મેડિકલ કોલેજો છે એની અંદર 15% સીટો રિઝર્વ હોય છે ઓલ ઇન્ડિયા કોટામાં. 15% સીટો રિઝર્વ હોય છે ઓલ ઇન્ડિયા કોટામાં, એટલે આખા દેશનો
વિદ્યાર્થી, કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી જો મેરિટમાં આવતો હોય તો ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન સરકારી મેડિકલ કોલેજોમાં લઈ શકે, અને બાકીના 85% એ સ્ટેટ કોટા માટે રિઝર્વ હોય છે. હવે 85% જે સીટો વધી એની અંદર પણ જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની અંદર તો પૂરેપૂરો ગવર્મેન્ટ કોટા હશે, એ સાથે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો હોય છે એની અંદર મેનેજમેન્ટ સીટ હોય. તો મેનેજમેન્ટ સીટ લગભગ 25%ની આસપાસ સીટો હોય છે મેનેજમેન્ટ સીટો. તો એ 25%ની અંદર પાછી 15% સીટો એનઆરઆઈ કોટાની અંદર હોય છે અને 10% સીટો મેનેજમેન્ટ કોટાની અંદર હોય છે. તો ફીસની દ્રષ્ટિએ વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફીસ સૌથી ઓછી હોય, એનાથી થોડી વધારે હોય મેનેજમેન્ટ કોટાની ફી, અને એનાથી વધારે હોય એનઆરઆઈ કોટાની ફી. એનઆરઆઈ કોટાની ફી સૌથી વધારે હોય છે, હાઈએસ્ટ હોય છે. હવે આપણે સ્ક્રીન ઉપર ફોકસ કરીએ તો સૌથી પહેલા તો મેડિકલ બ્રાન્ચની વાત કરીએ. મેડિકલ બ્રાન્ચ, તો મેડિકલ બ્રાન્ચની અંદર ગુજરાતમાં ટોટલ 29 મેડિકલ કોલેજો છે, જેની અંદર એની બાજુની સ્લાઇડમાં તમે જોશો ટેબલ ઉપર કે 7 સરકારી મેડિકલ કોલેજો છે અને 22 સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે. ઓકે, 7 સરકારી મેડિકલ કોલેજો છે અને 22 સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે. 7 સરકારી મેડિકલ કોલેજો અમદાવાદ, બરોડા, સુરત છે, જામનગર છે, રાજકોટ, ભાવનગર એ છે, અને એક સાથે હમણાં સેન્ટ્રલ ગવર્મેન્ટની એક ઇન્સ્ટિટ્યૂટ બની છે અહીંયા આગળ સિલવાસા ખાતે દમણ બાજુ, એમ કરીને 7 મેડિકલ કોલેજો છે. તો મેડિકલ કોલેજો, હવે વાત કરીએ કે આપણે કોટા 3 ટાઈપના હોય, ગવર્મેન્ટ કોટા હશે, મેનેજમેન્ટ કોટા હશે અને એનઆરઆઈ કોટા હશે. તો જો મેડિકલની અંદર ગવર્મેન્ટની સીટમાં તમને એડમિશન મળે તો તમારી વાર્ષિક ટ્યુશન ફી હશે 25,000. જે સ્ક્રીન ઉપર લખેલું છે મેં, વાર્ષિક ટ્યુશન ફી હશે તમારી 25,000. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટા કે એનઆરઆઈ કોટા હોતો નથી, એટલે મેં સામે ડેશ કરેલો છે. સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોની વાત કરીએ તો એમાં સરકાર દ્વારા સંચાલિત એક સોસાયટી પણ બનાવવામાં આવી છે, જેનું નામ છે GMERS, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, જેને અર્ધ સરકારી અથવા તો ગ્રાન્ટેડ એડ મેડિકલ કોલેજોની કેટેગરીમાં લઈ શકાય. એની 8 મેડિકલ કોલેજો છે. તો 8A, એની સાથે કોર્પોરેશનની મેડિકલ કોલેજો અને સાથે બીજી પ્રાઇવેટ સંસ્થાઓ, એમ કરીને ટોટલ 22 સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની અંદર પણ ગવર્મેન્ટ કોટાની અંદર જો તમને એડમિશન મળે તો એનું ફીસનું ધોરણ હશે 3 લાખથી લઈને 8,22,000 જેટલું વાર્ષિક. જેમાં ગવર્મેન્ટ કોટાની અંદર તમને એડમિશન મળે તો એનું ફીનું ધોરણ હશે 3 લાખથી લઈને 8.22 લાખ પર યર. જો એમાં તમે મેરિટમાં ના આવતા હોય તો તમે મેનેજમેન્ટ કોટામાં ધારો કે ફોર્મ ભર્યું હોય તો એનું ફીસ થોડી વધારે હશે. એનું ફીસની રેન્જ છે, કોઈક કોલેજની અંદર 8.25 લાખથી સ્ટાર્ટ થતી હશે તો એ મેક્સિમમ 17.6 લાખ સુધી જતી હોય છે. હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એનઆરઆઈ કોટા પણ હોય. એનઆરઆઈ કોટાની અંદર તો ફીસ એનાથી પણ ઊંચી હોય કે વાર્ષિક ફીસ એનઆરઆઈ કોટામાં એનઆરઆઈ કેન્ડિડેટ માટે 20,000થી લઈને 35,000 ડોલરની અંદર ફી હોય છે. $ડોલર જેટલી ફીસ હોઈ શકે વાર્ષિક, જે 15 લાખથી શરૂ થઈને 30 લાખ સુધી પણ લગભગ પહોંચતી હોય. તો આ દરેક કોલેજોમાં આ ફીસનું ધોરણ અલગ અલગ હશે, જે ઓલરેડી કમિટી જ્યારે એડવર્ટાઇઝ બહાર પાડશે ત્યારે આ ફીસ પણ મૂકી દેશે. ફીસ નક્કી કરવા માટે સરકાર એક નિયુક્ત કરેલી સમિતિ છે, એનું નામ છે FRC, અને કે ફીસ રેગ્યુલેટરી કમિટી, જેના દ્વારા આખા ગુજરાતની તમામ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોનું ફીનું ધોરણ નક્કી કરવામાં આવેલ હોય છે. તો આ બધી ફી નક્કી કરેલી છે સરકાર દ્વારા નિયુક્ત FRC કમિટીએ, ફીસ રેગ્યુલેટરી કમિટીએ. ડેન્ટલ ઉપર આવીએ આપણે, તો ડેન્ટલની અંદર ગુજરાત ખાતે 13 ડેન્ટલ કોલેજો છે, જેમાંથી ખાલી 2 જ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ છે, જે એક અમદાવાદ ખાતે છે, એક જામનગર ખાતે છે, અને સેલ્ફ ફાઇનાન્સ ડેન્ટલ કોલેજોની સંખ્યા છે 11. હવે જે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં તમને એડમિશન મળે, મેરિટ સારું હોય તો ગવર્મેન્ટ કોટાની અંદર તમને એડમિશન મળે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં, તો એની ફીનું ધોરણ હોય છે વાર્ષિક 20,000. જો સેલ્ફ ફાઇનાન્સની અંદર એડમિશન મળે તો સેલ્ફ ફાઇનાન્સનો કોલેજનો જે ગવર્મેન્ટ કોટા હોય, બરાબર, આપણે વાત કરી કે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર 25% સીટો મેનેજમેન્ટ કોટામાં જાય, બાકીની 75% સીટો જાય ગવર્મેન્ટ કોટામાં. તો આ 75% જે સીટો ગવર્મેન્ટ કોટામાં ગઈ એનું ફીનું ધોરણ હોય છે 2 લાખથી શરૂ કરીને 7,45 લાખ સુધી, કોલેજ વાઇઝ અલગ અલગ હોય છે. જેવી ઇન્સ્ટિટ્યૂટ એ પ્રમાણેની ફી, બરાબર. એનું ફીનું ડિટેલ ને બધું તમને અગાઉથી વેબસાઇટ ઉપર પહેલા જ મૂકી દેવામાં આવતું હોય છે. હવે એમાં જો ડેન્ટલમાં તમને ગવર્મેન્ટ કોટામાં પણ ના મળે, તમારે મેનેજમેન્ટ કોટામાં લેવું હોય તો એની ફીનું ધોરણ હોય છે લગભગ સેમ જ હોય છે, બહુ ફેર નથી, ગવર્મેન્ટ કોટા જેટલું જ છે મેનેજમેન્ટ કોટાની ફીસ પણ. એનઆરઆઈ કોટાની ફી થોડી ઊંચી છે, જે વાર્ષિક 10,000થી લઈને 12,000 યુનાઇટેડ સ્ટેટ ડોલર, US ડોલરની અંદર હોય છે ફીસ. તો આ થઈ ડેન્ટલની વાત.
હોમિયોપેથિક કોલેજો પર આવીએ તો ગુજરાત રાજ્યની અંદર ટોટલ 36 હોમિયોપેથિક મેડિકલ કોલેજો છે, જેની અંદર ખાલી એક ગવર્મેન્ટ હોમિયોપેથિક કોલેજ છે, 4 છે ગ્રાન્ટ ઇન એડ હોમિયોપેથિક કોલેજો છે અને ટોટલ 31 સેલ્ફ ફાઇનાન્સ હોમિયોપેથિક કોલેજો છે. હવે ગવર્મેન્ટ કોટાની અંદર એડમિશન મળે આપણને તો એની ફી છે ખાલી 4,000 રૂપિયા. ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટમાં તમને એડમિશન મળે તો એની ફીસ છે 25,000 25,000 રૂપિયા. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન મળે તો એની ફીસનું ધોરણ છે વાર્ષિક 65,000 થી લઈને 95,000 સુધી. હવે ગવર્મેન્ટ કોલેજ કે ગ્રાન્ટ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર મેનેજમેન્ટ કોટા કે એનઆરઆઈ કોટા હોતો નથી, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય એની અંદર મેનેજમેન્ટ કોટા હોય છે, જેનું ફીનું ધોરણ થોડું ઊંચું હોય છે. એ 1 લાખથી લઈને 1.67 લાખ પર યર સુધીનું હોય છે. એના પછીની બ્રાન્ચ છે એનું નામ છે આયુર્વેદ, જેને BAMS કહેવાય. આયુર્વેદિકની આખા ગુજરાતમાં ટોટલ 31 કોલેજો છે, એમાંથી 5 કોલેજો ગવર્મેન્ટની અંદર છે, 2 કોલેજો ગ્રાન્ટ ઇન એડની અંદર છે અને ટોટલ 24 કોલેજો સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર હોય છે. તો ગવર્મેન્ટ જે હોય છે એની અંદર ફીસનું ધોરણ છે વાર્ષિક 4,000 રૂપિયા, ગ્રાન્ટ ઇન એડની અંદર 25,000, જે લગભગ હોમિયોપેથિકની જેટલું જ છે, અને સેલ્ફ ફાઇનાન્સની અંદર એનું ફીનું ધોરણ હોય છે વાર્ષિક 2.4 લાખથી લઈને 3.15 લાખ સુધી, સંસ્થા વાઇઝ અલગ અલગ હોય. મેનેજમેન્ટ કોટાની અંદર ફીસનું ધોરણ થોડું ઊંચું હશે. આપણે વાત કરીએ એ હશે લગભગ આયુર્વેદિક કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સમાં મેનેજમેન્ટનું ફીનું ધોરણ વાર્ષિક 3.15 થી 4.56 લાખ જેટલું. આની અંદર એનઆરઆઈ કોટા હોતો નથી. નેચરોપેથીની આખા ગુજરાતમાં એક જ કોલેજ છે જે બરોડા ખાતે આવેલી છે, જેનું નામ છે મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી. એનું એક જ સંસ્થા છે અને એની અંદર એ સંસ્થા પણ સેલ્ફ ફાઇનાન્સ છે. એની અંદર સીટની સંખ્યા 20 થી 30 નંબરની આસપાસ હોય છે. એનું ફીસનું ધોરણ પણ મેં મૂક્યું છે. ગવર્મેન્ટ કોટાની અંદર એ 65,000 હોય છે અને મેનેજમેન્ટ કોટામાં ફીનું ધોરણ થોડું ઊંચું હોય છે. બરાબર. તો આ થઈ એન્યુઅલ ટ્યુશન ફીસ, મતલબ વાર્ષિક ટ્યુશન ફી. આની સાથે આમાં પેલી ફીસ ઇન્ક્લુડ નથી. જે આપણે કોઈ પણ વિદ્યાર્થી સંસ્થામાં ભણે તો એની અંદર એની યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી લાગતી હોય, એ વન ટાઈમ હોય. એકવાર એની યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી લાગે. એ સિવાય હોસ્ટેલ ફીસ અલગ હોય, મેસની જે ભોજનની અને એની ફી પણ અલગ હોય છે. ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, કોલેજના દ્વારા કોઈ બસો ચાલતી હોય તો એની પણ ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ એ સંસ્થા વાઇઝ અલગ અલગ હોય. એની માહિતી આપણને સંસ્થામાં જે તે સંસ્થાને પાસેથી જ લેવાની હોય. એ એડમિશન કમિટી પાસે એની માહિતી હોતી નથી કે સરકાર પણ એ નિયુક્ત કરતી નથી એ ફીસનું ધોરણ. બરાબર. પણ ઓન એન એવરેજ જોવા જઈએ તો વાર્ષિક બીજો 1 લાખ રૂપિયા ખર્ચો આની ઉપર એડ કરી દેવો પડે, જેની અંદર આપણી હોસ્ટેલની ફીસ આવી ગઈ, મેસની ફીસ આવી ગઈ, ટ્રાન્સપોર્ટેશનની ફીસ આવી ગઈ, અથવા તો યુનિવર્સિટીની જે બેઝિક જે ફી લાગતી હોય એ પણ આવી ગઈ. તો આ ફીસ ખાલી એન્યુઅલ વાર્ષિક ટ્યુશન ફીસ છે. એની ઉપર તમારે બીજા 1 લાખ રૂપિયા વધારે થાય એની ગણતરી રાખવી પડે. હવે ફીઝનું આ એક લાસ્ટ યરનું કટ ઓફ છે કે ફીઝ બેઠકોની સંખ્યા છે અને એનું કટ ઓફ છે. તો મેડિકલનું છે, મેં ખાસ કરીને મેડિકલ માટે મૂકેલું છે કે એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. બરાબર. કે કઈ રીતે એડમિશન, તમને કઈ રીતે ખ્યાલ આવે, ત્યારે નીટની પરીક્ષા આપી દો તમે, તો હવે તમને કઈ રીતે ખબર પડે કે મને ક્યાં એડમિશન મળી શકવાનું છે, કે મારે કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ, કે મને ક્યાં ક્યાં મળી શકે એમ છે. તો એક એક્ઝામ્પલ આપું છું. મેડિકલ કોલેજની ધારો કે વાત કરીએ તો મેં અગાઉ જેમ કહ્યું કે ટોટલ 29 ગુજરાતની અંદર 29 મેડિકલ કોલેજો છે. ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ જે વાત કરી કે મેં GMERS ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સોસાયટી બનાવેલી છે, અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો. હવે એઝ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સૌથી કોલમ નંબર 1 પર જોઈએ. હું બીજે મેડિકલ કોલેજનો વિદ્યાર્થી છું. મેં મારું MBBS ને બધું ત્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાંથી ભણેલો છું. તો આ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, બરાબર, એમાં ફીસ લખેલી છે 25,000. બરાબર. હવે જો મેં જેમ અગાઉ પણ તમને કહ્યું કે મેરિટ બને એ કેટેગરી વાઇઝ બનતું હોય. તો આગળ ટેબલની અંદર ઓપન છે, EWS છે, SCBC છે, SC ST એમ આગળ ટેબલ છે. હવે એની પર ફોકસ કરીએ તો હવે આપણને આઈડિયા કઈ રીતે આવે કે મને ક્યાં એડમિશન મળશે. તો એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે એક GR નો મતલબ છે ગુજરાત રાજ્યનો તમારો મેરિટ નંબર, અને AIR મતલબ ઓલ ઇન્ડિયા કોટાનો જે તમારો મેરિટ નંબર હોય એ લખેલો છે. અને આ બાજુ છે નીટના માર્ક કે 610. તો આનો મતલબ એ થયો કે ગત વર્ષે બીજે મેડિકલ કોલેજ ખાતે ઓપન કેટેગરીમાં એડમિશન અટક્યું 610. અને એ જે કેન્ડિડેટ છેલ્લા કેન્ડિડેટ જેને એડમિશન લીધું એનો ગુજરાત રાજ્યનો મેરિટ નંબર હતો એનો 187 અને એનો ઓલ ઇન્ડિયા કોટાનો મેરિટ નંબર હતો 5733. બરાબર. તો
હવે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે મને ક્યાં એડમિશન મળી શકે એમ છે, બરાબર? તો ક્યારેય આ માર્ક્સ જે લખેલા છે એની પર જવાનું નહીં. જે તમારો નીટનો સ્કોર છે એની ઉપરથી તમને આઈડિયા નહીં આવે, કારણ કે દર વખતે આપણે નોટિસ કરેલું છે કે રિઝલ્ટ કોઈક વાર ઊંચું હોય, કોઈક વાર નીચું હોય. તો માર્ક ઘણીવાર કટ ઓફ ને બધું ઉપર જતું હોય, ઘણીવાર ઘણું નીચું જતું હોય, બરાબર? તો એના પરથી આપણને આઈડિયા નહીં આવે. તો આપણને આઈડિયા આવશે તમારા મેરિટ રેન્ક પરથી. તમારું જે પણ કેટેગરીનો મેરિટ રેન્ક હોય એના પરથી તમને આઈડિયા આવશે. તો આપણે એને ફોલો કરવાનું. એઝ ફોર એક્ઝામ્પલ, ધારો કે વાત કરી કે કોઈ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક નીટનો 2000 ની આસપાસ છે, 2000 છે એઝ ફોર એક્ઝામ્પલ, બરાબર? તો આ ટેબલમાં તમે જોઈ શકો છો કે એ 2000 ના અને વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં આવેલો છે, બરાબર? એનો મેરિટ નંબર છે 2000 અને વિદ્યાર્થી ઓપન કેટેગરીનો વિદ્યાર્થી છે. તો હવે જોઈએ આપણે કે જો આ ટેબલની અંદર આ 1776 જીએમઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ, બરાબર? કે પછી 1865 જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર, કે 2016 જીએમઆરએસ મેડિકલ કોલેજ પાટણ, કે અહીંયા 2021 કે સ્મીમેરની સુરતની મ્યુનિસિપાલિટીની મેડિકલ કોલેજ છે એ, બરાબર? 2275. તો આ બધી કોલેજની અંદર તમને એડમિશન મળી શકે તમારા રેન્કની આસપાસ. આપણે 100 રેન્ક ઉપર લઈ લઈએ અને 100 રેન્ક નીચે લઈ લઈએ તો એક આપણને એક લાંબી રેન્જ મળે. તો એની આસપાસ તમને ક્યાંય પણ એડમિશન મળી શકવાની શક્યતા ખરી આ વર્ષે કરંટ એકેડેમિક યરમાં, બરાબર? તો જૂનાના બેઝ ઉપરથી તમે આટલું આઈડિયા લઈ શકો. નંબર ઓફ સીટ નો ડાઉટ વધવાની, કોલેજની પરમિશનો ઘણાની મળતી હોય છે તો સીટો એડ થશે, ઘણાની પરમિશનો પાછી ખેંચાતી હોય છે તો સીટો ઘટતી હોય છે, બરાબર? તો પણ એનો બહુ ડિફરન્સ એટલો બધો નથી હોતો. પણ આ જે મેરિટ માર્ક હોય એના બેઝ ઉપર ક્યારે આપણે નહીં જવાનું, કારણ કે દર વર્ષે રિઝલ્ટમાં ઘણું બધું વેરિએશન જોવા મળતું હોય છે. કટ ઓફ ઘણીવાર ઘણા ઊંચા રહેતા હોય છે, કટ ઓફ ઘણીવાર ખૂબ નીચા જતા હોય છે, બરાબર? તો આ મારી પર્સનલ એડવાઇસ છે કે તમારી જે પણ કેટેગરીનો મેરિટ નંબર હોય એની આસપાસ તમને માહિતી મળી શકે કે એની આસપાસની તમને મેડિકલ કે ડેન્ટલ કોલેજોની અંદર એડમિશન મળી શકે. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીનો એસસીબીસી કેટેગરીમાં આવે છે અને એનો મેરિટ નંબર છે 5000. એસસીબીસી કેટેગરીની અંદર એનો મેરિટ નંબર છે 5000. તો આપણે ટેબલ પર જોઈએ તો 5000 ની આસપાસ એક તો 5114 એડમિશન અટક્યું હતું કરમસદ મેડિકલ કોલેજની અંદર એસસીબીસી કેટેગરી માટે લાસ્ટ યર, બરાબર? 4734 અટક્યું હતું એમ કે શાહ અમદાવાદમાં આવેલી મેડિકલ કોલેજ પર, જેમ કે 4784 પર એડમિશન અટક્યું હતું અમરેલી ખાતે જે નવી મેડિકલ કોલેજ બની છે એમાં. 5253 ઉપર એડમિશન અટક્યું હતું નડિયાદવાળી જે મેડિકલ કોલેજ બની છે, નવી મેડિકલ કોલેજ બની છે એમાં, બરાબર? તો આ રીતે એ વિદ્યાર્થીનો એસસીબીસીનો કેટેગરીનો નંબર 5000 ની આસપાસ હોય તો આ બધી સંસ્થાઓ હોય એમાં એને એડમિશન મળવાની શક્યતાઓ ખરી. હવે વિદ્યાર્થી પોતાની ચોઇસના બેઝ ઉપર નક્કી કરી શકે પોતાનું ફાઇનાન્શિયલ સ્ટેટસ છે કેટલું છે, કેટલી સીટ, કેટલી ફીસ ખરીદવાની કેપેસિટી છે, એના બેઝ ઉપર એ ચોઇસ ફિલિંગ આના બેઝ ઉપર કરી શકે. હવે આપણે જોયું કે તમે સ્લાઇડની અંદર જોતા હશો કે ફીઝનું ધોરણ મેડિકલ તમે જાણેલું જશે કે મેડિકલની અંદર ફીઝનું ધોરણ ઘણું બધું ઊંચું રહેતું હોય છે. આ ફિલ્ડ ઘણું મોંઘું છે આમ જોવા જઈએ તો, પણ એ ફિલ્ડની સાથે સરકાર દ્વારા અમુક સારી યોજનાઓ નિયત કરવામાં આવેલી છે જેનાથી વિદ્યાર્થી એનો બેનિફિટ લઈને એની સહાય મેળવી શકે ફીઝની અંદર. તો સરકારની અમુક સ્કીમ છે, ગવર્મેન્ટ સ્કીમ, તો એની થોડી હું માહિતી આપવા માંગુ છું કે એક સ્કીમ છે એનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જેને શોર્ટમાં કહેવાય MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો આ મુખ્યમંત્રી MYSY યોજનાનો લાભ કયા વિદ્યાર્થીને મળી શકે? તો જે વિદ્યાર્થીનો 80% કરતા વધારે માર્ક આવેલા હોય અને 12 સાયન્સમાં અથવા તો નીટના બેઝ ઉપર એડમિશન થયેલું તો નીટની અંદર 80% કરતા વધારે માર્ક આવેલા હોય, પરંતુ એની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ થોડી નબળી હોય, તો ધારો કે એના કુટુંબની વાર્ષિક આવક અથવા તો એના ફાધરની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હોય, તો એ વિદ્યાર્થી આ યોજના, આ સહાયનો લાભ લેવા માટે એલિજિબલ છે. MYSY નો 80% કરતા વધારે માર્ક હોય એના, એટલે મતલબ વિદ્યાર્થી તેજસ્વી હોય પરંતુ એની ધારો કે ફાઇનાન્શિયલ પરિસ્થિતિ થોડી વીક છે, મિડલ ક્લાસમાં આવે છે કે નબળો વિદ્યાર્થી છે ફાઇનાન્શિયલી, તો વાર્ષિક 6 લાખ કરતા ઓછી એની આવક હોય તો એ વિદ્યાર્થી આના માટે એલિજિબલ થાય. હવે આ યોજનામાં બેનિફિટ શું મળે? તો યોજનાનો બેનિફિટ એ છે સરકાર દ્વારા આપવામાં આવેલો કે એની જે પણ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં એડમિશન લીધેલું હોય એની અંદરથી 50% ટ્યુશન ફી એની માફ કરી દેવામાં આવે, અથવા તો એ સંસ્થાની જે 50% ફીસ છે સરકાર દ્વારા ભરવામાં આવતી હોય, વિદ્યાર્થીને પોતાને ભરવાની હોતી નથી. અથવા તો 2 લાખની એક સીલિંગ નક્કી કરેલી છે કે મેક્સિમમ 2 લાખ સુધીની
ફી સરકાર આપશે આ વિદ્યાર્થીને. એટલે ધારો કે આપણે જોવા જઈએ કે કોઈ કોલેજની ફી 6 લાખ છે, બરાબર. ધારો કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા, મેડિકલ સંસ્થાની વાર્ષિક ફી 6 લાખ છે, તો 6 લાખમાંથી 6 લાખના 50% એટલે 3 લાખ. પણ 3 લાખ અથવા તો મેક્સિમમ લિમિટ છે સરકારની 2 લાખ, એટલે વિદ્યાર્થીને 2 લાખ જેટલી સહાય મળશે. બંનેમાંથી જે ઓછું હોય એ, બરાબર. એટલે એને 2 લાખ જેટલી સહાય મેક્સિમમ સરકાર દ્વારા આપી શકાય. ધારો કે કોઈ સંસ્થાની ફી છે 3 લાખ રૂપિયા, કોઈ મેડિકલ કોલેજની જેમ આપણે વાત કરી કે GMERS ની સંસ્થાઓની ફી હોય છે વાર્ષિક 3 લાખ રૂપિયા, તો 3 લાખના 50% એટલે 1.5 લાખ. તો 1.5 લાખ અથવા તો 2 લાખ, બેમાંથી જે ઓછું હોય મતલબ એને વાર્ષિક 1.5 લાખ ટ્યુશન ફીની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. એની સાથે સાથે મેડિકલની અંદર બુક્સ, સ્ટેશનરી એ બધાનો પણ ખર્ચો ઘણો રહેતો હોય છે. તો સ્ટેશનરી એલાઉન્સીસ પણ સરકાર આપતી હોય છે, એ પણ વાર્ષિક 10 લાખ જેટલું, વાર્ષિક 10,000 જેટલું સ્ટેશનરી એન્ડ બુક એલાઉન્સીસ હોય છે. મેસનો પણ બેનિફિટ મળતો હોય છે કે ભોજનની પણ સાધન સહાય પણ મળતી હોય છે સરકાર દ્વારા, બરાબર. તો આ એક યોજના છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. હું આનો આઈડિયા આપું છું. આમાં વખતો વખત સરકાર દ્વારા અલગ અલગ ઠરાવ ઘણા બધા કરવામાં આવે છે, ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે, બરાબર. પણ એનું એક હેડક્વાર્ટર છે, જે એને કહેવાય નોલેજ કોન્સોર્ટિયમ કરીને એક હેડક્વાર્ટર છે, જે ગાંધીનગર સ્થિત છે. તો આની બધી માહિતી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ પણ આપવામાં આવશે જ્યારે એડમિશન સ્ટાર્ટ થાય, બરાબર. તો એની હેડક્વાર્ટર ઉપર બધી આના રિલેટેડ માહિતી મળતી હોય છે. એ સિવાય ડિજિટલ ગુજરાત કરીને પ્લેટફોર્મ છે, એની ઉપર પણ આ બધી યોજનાઓની માહિતી અવેલેબલ હોય છે. તો હું આ એનો એક ખાલી મારા ધ્યાનમાં જેટલું આઈડિયા છે એટલું હું આપવા માંગુ છું, બરાબર. હવે આમાં વખતો વખત સરકાર દ્વારા ઠરાવ કરીને નિયમો બદલવામાં પણ આવતા હોય છે, સુધારા પણ કરવામાં આવતા હોય છે. તો લેટેસ્ટ જે સુધારા હશે એ બધા 2020માં આપણી પાસે અવેલેબલ થઈ જશે આ પોર્ટલ ઉપર. એક એની સાથે બીજી પણ યોજના છે જેનું નામ છે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, જે ખાસ કરીને બહેનો છે એને આ યોજનાનો લાભ લઈ શકે. તો એની અંદર આ બંને યોજના આમ તો સાથે હોય છે, MYSY અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના. પણ કન્યા કેળવણી યોજના જે વિદ્યાર્થીને આપણે વાત કરી કે 2 લાખની એક સીલિંગ છે, 2 લાખની ઉપર સહાય મળતી નથી MYSY પ્રમાણે. પણ કન્યા જે વિદ્યાર્થીની છે એના માટે આ સહાયની લિમિટ ઘણી વધી જાય છે, એ લગભગ 6 લાખ સુધી જાય છે, બરાબર. બાકીના બધા ક્રાઇટેરિયાના આ જ છે, પણ વિદ્યાર્થીની હોય, કન્યા હોય, એને આ સહાયમાં 6 લાખ સુધી, મેક્સિમમ 6 લાખ સુધીનો બેનિફિટ થતો હોય છે. એક બીજું છે કે જે વિદ્યાર્થી SC અથવા ST કેટેગરીમાં આવતો હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિમાં આવતો હોય, બરાબર. તો એની અંદર ફ્રીશિપ કાર્ડ કરીને એક આપવામાં આવતું હોય છે. તો ફ્રીશિપ કાર્ડની એલિજિબિલિટી છે SC અને ST કેન્ડિડેટને મળશે, અને એના કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. આ કાર્ડ હોય તો એ વિદ્યાર્થીને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પણ એડમિશન લે તો એની સમગ્ર ફી સરકાર દ્વારા ભરવામાં આવતી હોય છે, તો ફી એની 0 થઈ જતી હોય છે. તો આ પણ એક સારી યોજના છે ફ્રીશિપ કાર્ડ SC અને ST કેન્ડિડેટ માટે. તો આ બધી સરકારની અલગ અલગ યોજનાઓ હતી જેનો મેં તમને આઈડિયા આપ્યો છે, બરાબર. હવે આખું ડિજિટલ પ્લેટફોર્મ જે ડિજિટલ ગુજરાત છે એની પર બધી માહિતી તમને ડિટેલમાં મળી શકે. એના સિવાય નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, KCG કરીને કહેવાય, જે અમદાવાદ ખાતે જે આવેલી છે સંસ્થા, એના તરફથી પણ તમને ડિટેલમાં માહિતી મળી શકે. મારું આજનું પ્રેઝન્ટેશન મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્सेसનું સમયની મર્યાદામાં અહીંયા સુધી રાખીએ છીએ આપણે પ્રેઝન્ટેશન પૂરું કરું છું. આ આખા સમગ્ર પ્રેઝન્ટેશનના અથવા તો જે ડિજિટલ સેમિનારના જે સ્વપ્ન દ્રષ્ટા છે અથવા તો જે એના કોઓર્ડિનેટર છે, જેનું કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યો છે આખો આઈડિયા, એ શ્રી દિલીપભાઈ દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું, અને એમની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. અને આ ફોરમ પર મને મેડિકલ એન્ડ પેરામેડિકલ કોર્सेसનું એડમિશન રિલેટેડ માહિતી આપવા માટે મને પસંદ કરવામાં આવ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું. ધન્યવાદ. હવે ફોરમ આપણે ઓપન મૂકીએ છીએ. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય એના આન્સર આપવા આપણે રેડી છીએ. કોઈ ક્વેશ્ચન હોય તો તમે ચેટમાં બોક્સની અંદર મૂકી શકો છો, જે મને હેલ્પલાઇન દ્વારા મળી શકશે. ક્વેશ્ચન આવેલા છે. એક વિદ્યાર્થીનો ક્વેશ્ચન છે કે મારું રહેવાનું ચાણસ્મા ખાતે છે, ધોરણ 12 સાયન્સમાં મારે 71% આવેલા છે 12ની બોર્ડની એક્ઝામમાં. મારે મેડિકલમાં એડમિશન લેવાની ઈચ્છા છે, તો મારા ઘરના નજીકમાં આવેલ કોઈ મેડિકલ કોલેજની માહિતી આપવા વિનંતી.
ચાણસ્મા ખાતે તમારું રહેવાનું છે તો તમારા ઘરની નજીક આવેલી મેડિકલ કોલેજ છે GMS મેડિકલ કોલેજ ધારપુર પાટણ ખાતે, જે સરકાર દ્વારા સંચાલિત સંસ્થા છે. પણ મેડિકલમાં એડમિશન માટે મારું એવો ઓપિનિયન છે કે મેડિકલમાં ઘરનો ને એવો બહુ મોહ રાખવો નહીં. તમને કોઈ પણ જગ્યાએ જે પણ જગ્યાએ સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોય, ભલે તમારા ઘરથી દૂર હોય, તો ત્યાં પણ જઈને એડમિશન લઈ લેવું. તો MBBS એ દ્રષ્ટિએ સુટેબલ રહેશે. 12 સાયન્સમાં તમારે 71% આવ્યા છે, પણ એના બેઝ ઉપર તમને એડમિશન મળવાનું નથી. તમને એડમિશન મળવાનું છે તમારા નીટના સ્કોર ઉપર. નીટ 2020 નો તમારો જે સ્કોર હશે એના બેઝ ઉપર તમને એડમિશન મળવાનું છે. તો અત્યારે મારી દ્રષ્ટિએ મારો ઓપિનિયન એ છે કે તમે આની પર ફોકસ કરો, એના કરતાં જે 13મી સપ્ટેમ્બર 2020 નીટની પરીક્ષા છે એની પર કમ્પ્લીટલી ફોકસ કરો. એના પર તમને કારણ કે એડમિશન તમને એના બેઝ ઉપર મળવાનું છે, તો તમે બીજી બધી વસ્તુ પર ફોકસ ના કરો, પણ તમારું એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે નીટ 2020 એમાં તમારા સારામાં સારા માર્ક લાવવાના છે. એક બીજો ક્વેશ્ચન આવેલો છે કે મેડિકલ એન્ડ પેરામેડિકલના તમામ કોર્સમાંથી સૌથી સારા કોર્સની પસંદગી કેવી રીતે કરી શકાય? કોર્સની પસંદગી કઈ રીતે કરી શકાય એના માટે મેરિટમાં ને બધા માટે આવવા માટે મેં તમને આગળ ઓલરેડી એડવાઇસ આપેલી છે. કોર્સીસ ઘણા બધા છે. લિસન, મેડિકલ પેરામેડિકલના આપણે ઓલરેડી 11 કોર્સીસ જોયા, બરાબર. કોર્સીસ તો ઘણા બધા હોય. તો હવે પગારની દ્રષ્ટિએ બધાની દ્રષ્ટિએ નો ડાઉટ કે જોબ ઓપોર્ચ્યુનિટીની દ્રષ્ટિએ MBBS કોર્સ ઘણો ઊંચો હોય, એમાં પગાર ધોરણને બધા ઊંચા હોય છે. પણ કોઈ કોર્સ નીચો નથી હોતો, નીચી કેટેગરીનો નથી હોતો. કોર્સીસ બધા પ્રોફેશનલ કોર્સીસ બધા સરખા હોય છે. તમારે એ કોર્સની અંદર ટોપ પર રહેવું પડે, તમારે પોતાને ઓનેસ્ટલી એની અંદર મહેનત કરવી પડે અને પ્રયત્ન કરવો પડે કે એમાં તમે ટોપ પર રહો. તો બધા કોર્સીસ તમારા માટે સરખા જ છે. મેડિકલ હોય, ડેન્ટલ હોય, હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, નેચરોપેથી હોય, નર્સિંગ હોય, બધા કોર્સીસ સરખા છે. અને નોકરીની દ્રષ્ટિએ જોવા જઈએ તો MBBS કોર્સ થોડો પગાર ધોરણની દ્રષ્ટિએ ઉપર મૂકી શકાય. બાકી કોર્સીસ મારી દ્રષ્ટિએ બધા સરખા જ હોય છે. તમારે એના માટે મહેનત કરવાની હોય, એમાં ટોપ પર રહેવા માટે. હું પોતે ડોક્ટર છું તો પણ હું સ્વીકારું કે આમ કે એક નીચી કક્ષાના ડોક્ટર કરતાં ઊંચી કક્ષાનો મોચી હોય એ સમાજ માટે વધારે ઉપયોગી હોય. તો કોઈ પણ તમે કોર્સની અંદર એડમિશન લો, સમાજને તમે ત્યારે જ ઉપયોગી થશો જો તમે એમાં ઉપર રહેતા હોય, પ્રામાણિકતાથી મહેનત કરી હોય અને એમાં તમે સારું પરફોર્મન્સ કરતા હો, તો તમે સમાજને વધારે ઉપયોગી બનશો. તો મારી દ્રષ્ટિએ કોર્સની પસંદગી તમે તમારા પોતાના ઇન્ટરેસ્ટ ઉપર કરાય. સૌથી અગત્યની વસ્તુ છે કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તો એના બેઝ ઉપર તમે કોર્સની પસંદગી કરો. અને પછી ઇન્ટરેસ્ટ હશે તો તમે ઓટોમેટિકલી એમાં સારામાં સારું પરફોર્મન્સ કરીને એક ઉપરની કેટેગરીમાં તમે આવી શકશો અને તમે પોતે નોકરીની તમારા મેળે જ વિપુલ તકો ઊભી કરી શકશો. મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક એમાં નોકરીઓ તો છે, પણ તમે પોતે જ એસ્ટાબ્લિશ કરો તમારું ક્લિનિક કે હોસ્પિટલ, તો તમે પોતે નોકરીની લોકો માટે નોકરીની ઘણી બધી તક ઊભી કરી શકો એમ છો. તો એક આ કોર્સીસ વિશે માહિતી છે. બીજા બધા કોર્સીસ તમારા જે પ્રમાણે ચેટ બોક્સમાં આવશે એ પ્રમાણે લઈશું. બાકી તમે અમારી જે હેલ્પલાઇન છે એની પર તમારા ક્વેશ્ચન્સ મૂકી શકશો. એના રિલેટેડ અમે જવાબો આપીશું, બરાબર. અને તો આજનો પ્રેઝન્ટેશન સમયની મર્યાદાના લીધે આપણે અહીંયા આગળ સુધી સ્ટોપ રાખીએ છીએ, અહીંયા આગળ પૂરો કરીએ છીએ. છેલ્લે એક ખાસ વાત મારે કહેવાની છે કે અત્યારે સમગ્ર વિશ્વ અત્યારે મહામારીમાંથી જજુમી રહ્યું છે, બરાબર, કોરોના સામે. તો હવે આપણે પણ એક આપણી પોતાની પણ વ્યક્તિગત જવાબદારી છે કે કોરોના જોવા જઈએ તો આમ કોરોના કોઈ તમારું વિઝિટિંગ કાર્ડ લઈને કોરોના તમને નહીં પસંદ કરે. આપણે જોયું છે કે તમે ગમે તેટલા મોટા માણસ હો કે ગમે તેટલા મજબૂત બાધાવાળા હો, ગમે તેવું તમને એવું લાગતું હોય કે મારી રોગ પ્રતિકાર શક્તિ ઘણી બધી સારી છે, પણ એના બેઝ ઉપર કોરોના સિલેક્ટ નહીં કરે. કોરોના માટે તો બધા સરખા જ છે. મોટો સેલિબ્રિટી પણ સરખો છે, ગમે તે ડિગ્રી વાળો હોય, ગમે તે ફિલ્ડ વાળો હોય, દરેક વ્યક્તિ એના માટે સરખો જ છે. તો આપણે જે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ગાઈડલાઇન્સ છે કે હંમેશા માસ્ક પહેરો, માસ્ક પહેરીને જ આપણે જે પણ માર્ગદર્શિકા છે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી એનું પૂરેપૂરું પાલન કરીએ. અત્યારે સેમિનારની અંદર હું એકલો છું મારી રૂમની અંદર, એટલે મેં માસ્ક ખાલી અહીંયા રાખ્યું છે. બાકી જો હું ઘરે હો કે બીજે હો તો હું બહાર જવાનું હોય તો માસ્ક હું પહેરીને જ રાખું છું. તો માસ્ક હંમેશા નિયમિત પહેરતા રહો. સેનિટાઇઝેશન છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, એ બધાના પ્રોટોકોલ છે, બધા પૂરા ફોલો કરો. કારણ કે એક આપણી પોતાની નૈતિક જવાબદારી છે દેશના એક જવાબદાર નાગરિક તરીકે કે આપણે આપણું ધ્યાન રાખીએ, આપણી ફેમિલીનું ધ્યાન રાખીએ. હમણાં વાત કરું કે મારો પોતાની ફેમિલીની અંદર અમે હમણાં આજથી 2 દિવસ પહેલા જ અમે બધા ભાઈઓએ અમારી
બેન બહુ એક ખરાબ પરિસ્થિતિમાં જોઈએ કે અમે હમણાં 2 દિવસ પહેલા જ અમારા જીજાજીને ખોઈ ચૂક્યા છીએ, જે ખાલી એમની ઉંમર 31 વર્ષ હતી, એટલે ખૂબ નાની ઉંમર હતી. મેં આયોજકો મિત્રોને આમ તો જાણ નથી કરી, કારણ કે આ ઓલરેડી ઘણા સમયથી પ્રિપરેશન ને બધું ચાલે છે. બાકી આમ જોવા જાવ તો મારી મેન્ટલ પરિસ્થિતિ કોઈ હતી નહીં અત્યારે સેમિનાર લેવાની, પણ ઘણી બધી આખી ટીમની ઘણી બધી મહેનત છે ઘણા સમયની. તો માનસિક રીતે મજબૂત થઈને પણ હું સેમિનાર પ્રેઝન્ટ કરવા આવ્યો છું. પણ જે મારી ફેમિલીમાં જે બન્યું છે એ બધું તમારી સાથે ના બને એવું હું ખાસ તમને વિનંતી કરું છું. તો સરકાર દ્વારા જે પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે, પોલીસ દ્વારા જે પણ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે એને સહયોગ આપીએ. ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ રાત દિવસ હોસ્પિટલમાં કાર્યરત છે. અમારી પર જોખમ ઘણું બધું વધારે છે. આપણે જોવા જઈએ કે કોરોનાથી સંક્રમિત થનારની સંખ્યાની અંદર લગભગ 2% કેસ ફેટાલિટી રેટ, કે સાદી ભાષામાં કહીએ કે મૃત્યુ દર જેનો, જે લગભગ 2% હોય છે. અમારા ફિલ્ડમાં અમે જો સંક્રમિત થઈએ તો અમારા માટે મૃત્યુ દર લગભગ 8% જેટલો છે. ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ અમારા લગભગ અમે ઘણા બધા ડોક્ટરો ખોઈ ચૂક્યા છે. નાની ઉંમરવાળા પણ ઘણા બધા હતા. હવે એનો મતલબ એવો નથી કે ડોક્ટરો પોતે કેરલેસ છે, પણ અમારું ફિલ્ડ જ એવું છે. શું કરીએ, અમે આખો દિવસ અમે વાયરસની વચ્ચે જ હોઈએ છીએ. તો વાયરસ લોડ જ એટલો બધો વધી જતો હોય છે શરીરની અંદર, તો ગમે તેટલા ધ્યાન લઈએ, ગમે તેટલું પ્રિકોશન્સ લઈએ તો પણ અલ્ટિમેટલી આવું ખરાબ ઇન્સિડન્ટ્સ બની જતા હોય છે. તમારી બધા સાથે આ બધું ના થાય તો એના માટે ખૂબ કાળજી રાખો. સરકારના નિયમોનું પાલન કરો. બિનજરૂરી બહાર જવાનું ટાળો. નોકરી ધંધા માટે આપણે બહાર જતા હોઈએ છીએ, બરાબર છે, આર્થિક ઉપાર્જન માટે, પણ અનનેસેસરી કે કોઈ કામ વગર ગપ્પા મારવા, મિત્રો મળવા માટે, ફરવા માટે, એ બધા માટેનું જિંદગી છે તો આ બધું છે. મિત્રો પણ છે આપણા, એમને સહવાસ પણ છે, બધું આપણને કરવાનું જ છે. આપણે બહાર ફરવા પણ જવાનું છે, બધું કરવાનું છે, પણ કાળજી રાખો. અનનેસેસરી મુલાકાતોને બધું ટાળો. નોકરી કે ધંધા પર પણ હંમેશા માસ્ક પહેરીને જાઓ. આ માસ્ક આમ જોવા જઈએ તો ખાલી 50 રૂપિયાનું છે, પહેરશો તો 50 રૂપિયા પડશે. જો નહીં પહેરો તો આ માસ્ક તમને 50,000 રૂપિયામાં પણ પડશે, 5 લાખ રૂપિયામાં પણ પડી શકે છે. બરાબર, ઘણાની ફરિયાદો હોય કે માસ્કથી મને ફાવતું નથી, કમ્ફર્ટેબલ ફીલ નથી કરતો. તો મારું કહેવાનું એ જ છે કે જો તમને આજે માસ્ક નહીં ફાવે તો તમને કાલ ઉઠીને કંઈ થશે તો તમને હોસ્પિટલની અંદર વેન્ટિલેટર કેમનું ફાવશે? એ તો તમને બિલકુલ નહીં ફાવે. તો આ બધી પરિસ્થિતિમાં તમે ના જાઓ. ઘણાનું એવું હોય છે કે ઘરમાં આખો દિવસ કંટાળીએ છીએ, બોર થવાય છે, પણ હવે તમે અહીંયા આગળ બોર થશો એ ઘણું સારું છે. રાધર દેન તમે હોસ્પિટલમાં દાખલ થાઓ અને ત્યાં આગળ તમે હોરિબલ વાતાવરણ જુઓ, ખૂબ જ ડરાવનું, અથવા તો તમારા ફેમિલી મેમ્બરને કોઈને ત્યાં આગળ લડતા ઝઝૂમતા જુઓ, એ વસ્તુ ખૂબ જ ખરાબ છે, જેને તમે ફેસ પણ નહીં કરી શકો. તો એના કરતાં ઘરમાં બોર થવું, ઘરમાં કંટાળવું એ ઘણું ફાયદાકારક છે. તો મારી આ તમને ખૂબ જ વિનંતી છે કે ખૂબ ધ્યાન રાખો, પોતાનું એક જવાબદાર નાગરિક તરીકે વર્તો, અને બધા આપણે કલેક્ટિવલી આ મહામારીમાંથી બહાર આવીએ એ ઈશ્વરને પ્રાર્થના કરીએ. આ સાથે મારી વાતને વિરમું છું. નમસ્કાર, મળીએ પછી.